છો બધા મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે સવાર પડે ગું અને હાલે ગરમ પાણી. સવારના વાગ્યા 7:30 થયા કે 7 જેટલા વાગ્યા હોય એટલા, પણ સવાર પડે ગું 7:15 થયા. તો બસ એ તમારે આ બિન હે હથવારો એટલે મારે ઉઠવામાં, કામમાં, વાતુમાં ટાઈમ વ્યો જાય. પણ તમને ટાઈમ દે વિડીયો બનાવી કન્ટિન્યુ જ રાખી. મારે કેમ જવાનું હે, એ બેનને કેમ જવાનું હે. તો અમે હમણાં હારી જ એક બસ સ્ટેશનેથી જાય હું અને હું એને એક બસમાં બેહાડે અને પછી હું મારા કામ ઉપર જાય. તો એવું હે. આજે તમને કીધું નાના હજી 2 ઘરના કામ હે. તો હમણાં થોડીક વાર પછી નીકળી હું. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, મળીએ પછી. હેલો, રાધે રાધે. જો અહીંયા એક બાર ફ્રીજ પડ્યું, કોઈને જોતું હોય તો લઈ જાઓ. પાછું તો રસ્તા વસારે એ તો એવો હે. ઓસિંતાનો હા મોટું હે. પાછું તો રસ્તા વસારે કઈ નહીં રાખ્યું હે. ઉતારતા એ હે ને. ના ના. ઓ રાધે રાધે. તો ફાઇનલી હું નીકળી ગઈ. અમે બે નીકળી ગયું કેમ કે હજી એક બસ સ્ટેશનેથી બસમાં બેહાડી અને પછી હું જોવી, જો મારી બસ ઈ હે તો બે જાય, બાકી તો હાલે ને. હે મોડું થઈ ગયું કાયમ. જો કે મારે તો એ જ રામાયણ હોય મોડું થવાની, પણ આજ જરાક વધારે થઈ ગયું વાતું ને વાહન. 7 નંબર આવે તો બેહી જઈએ બસમાં, કારણ કે 7 નંબર આવે તો બસમાં બેહી જઈએ. આ જો યાદ રાખવાનું, આ બાલું હે બાલ મંદિર જેવું. હેલો, રાધે રાધે. તો અમે બસ સ્ટેશને ઊભી ગયું, બસનો વેઇટ કરીએ કેમ કે મારે બીજી બસમાં જવાનું છે અને આ બેનને બીજી બસમાં જવાનું છે. તો રાધે રાધે. જો આ હે ને સાફ કરવાનું હે, કાચ સાફ થઈ જવાની થી. રોબોટ હે, ઓટોમેટિકલી બહાર ને અંદર બે થઈ જાય. માહિતીથી ન કરવું પડે. હેલો, રાધે રાધે. તો મારે પડે ગઈ બ્રેક ને હું બેઠી જમવા બાલ્કનીમાં. મસ્ત વ્યૂ હે, મસ્ત પવન હે ને મસ્ત ખાવાનું હે. ના જમે એને પાછું હજી થોડુંક કામ હે તો એ પતાવે એને પછી હું જવાની હે બીજા ઘેર. હેલો, રાધે રાધે. તો ફાઇનલી મારે 2 ઘરનું કામ થઈ ગયું પૂરું અને હું ઘેર જાઉં. 7:30 જેવું વાગ્યું. તમે જોઈ શકો અંધારું પણ થોડું થોડું થઈ ગયું અને મારે ત્યાંથી 40 મિનિટ થાય હાલે. જો બસ ચડે જાય તો બસમાં વહી જાય, બિકોઝ કે બસ એ એક જ જાય મારે, તો વધારે વાર જોવી પડી તો હાલે ને વહી જાય. થાકે આજ એટલી થાકી નથી ગઈ, થોડી થોડી થાકી કેમ કે કાલે વધારે થાકી ગઈ હતી અને
બીજા નંબરમાં કે આજે આવી સવારી મોડી 9:30 વાગ્યાની આજુબાજુ પૂગી છે. તો બસ એ જ છે. અને હમણાં ઘેર વહી જાય. ઓલા બિનના મારી ફ્રેન્ડ છે એનો ફોન આવ્યો તો એ ઘેર પૂગે ગયા. તો એ રસોઈ બનાવી નાખીએ તો એ કંઈ ટેન્શન છે નહીં. તો જોઈએ આપણે એની કામ બનાવ્યું શાકતા પડ્યું હતું ખાલી રોટલી કે રોટલા કે ખબર નહીં કામ બનાવ્યું હોય. તો બસ એ જ છે. તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. એવો મસ્ત વ્યૂ હે, જો હગો સાઈડ ગાર્ડન હે, આ સાયકલનો રોડ. અને મારે હમણાં 9-10 મિનિટમાં બસ આવી છે. તો અડધી કલાક આવા અંધારાનું હાલીને જાઉં એથી હું આ વેઇટ કરેલા. જો આવી રીતના નંબર લખેલ હોય કેટલા કેટલા નંબરની બસ આવી છે ને આ ઈ. અને સામે રેલવે સ્ટેશન હે, ટૂંકમાં રેલવેના પાટા હે. સ્ટેશન તો ખબર નહીં, આમાં કંઈ નહીં હોય, આગળ ઈ હે કદાચ. તો હે ને મસ્ત. સાઈડે બધી નવી જ બિલ્ડિંગો બન્યું આ સાઈડે. હેલો, રાધે રાધે. 7:30 વાગ્યાની વાટ જોવા, અટાણે 8:10 વાગ્યા. 9 મિનિટ બતાવતા હતા મેપમાં, હજે બસ આવી નથી. તો આવું બધું છે. તો એ હું હાલે ને જ જાતી, બસનો જ વેઇટ કરી, કેમ કે હાલે ને એવું બહુ મોડું થઈ ગયું, અંધારું થઈ ગયું. તો એના માટે થોડીક વાર જે વાટ જોઈએ. 8:20 બતાવે તો આઈ થિંક કલાક તો થઈ જશે. તો મળીએ થોડીક વાર પછી. હેલો, રાધે રાધે. કોઈને જમવું હોય તો આવે જાઓ. અથણા હે, શાક રોટલી.